શ્રી યમુના મહારાણી એટલા કૃપાળુ છે કે એક સમયે તેમણે સ્વયં પ્રભુને રોકી લીધા હતા. પણ પ્રશ્ન એ છે, એવી કઈ ઘટના બની કે યમુનાજીને સ્વયં હસ્તક્ષેપ કરવો પડ્યો? ચાલો લઈ જઈએ તમને ગોલોકધામમાં. પુષ્ટિ સ્ટોરીઝમાં આપનું સ્વાગત છે. જય શ્રી યમુને. ગોલકધામમાં એકવાર પ્રભુ શ્રી કૃષ્ણ પોતાના નિજ પરિકરો સાથે દિવ્ય રાસ કરી રહ્યા હતા. પણ અચાનક રાસ કરતા કરતા શ્રી રાધાજીની દૃષ્ટિ પ્રભુ પર ગઈ. તેમણે જોયું, પ્રભુનું મુખમંડળ ઉદાસ થઈ ગયું છે. નેત્રો ભરાઈ આવ્યા છે, જાણે કોઈ ગાઢ વિરહ હૃદયને ચીરી રહ્યો હોય. થોડા જ ક્ષણોમાં પ્રભુ ભૂમિ પર બેસી ગયા અને જેમ કોઈ બાળક ધ્રુસકે ને ધ્રુસકે રડે એમ પ્રભુ રુદન કરવા લાગ્યા. પ્રભુ, શું થયું? આપ કેમ રડી રહ્યા છો? આજે મને કોઈની બહુ યાદ આવી રહી છે. કોની યાદ, પ્રભુ? એ જીવોની જે મારી લીલાથી વિખૂટા પડી ભૂતળ પર ગયા છે, જે મારા આનંદના અધિકારી છે, પણ આજે સંસારમાં અનેક પીડાઓ, દુઃખો અને યાતનાઓ ભોગવી રહ્યા છે. તેમનું દુઃખ હવે મારાથી જોવાતું નથી, એટલે હું દુઃખી છું. પ્રભુ, મારે એક સત્ય કહેવું પડશે, જે કદાચ આપને સારું ન લાગે. જે જીવોને યાદ કરીને આપ રડી રહ્યા છો, તે આપને ભૂલી ચૂક્યા છે. તેમણે પોતાનું મન સંસારમાં લગાવી દીધું છે. આ સાંભળતા જ પ્રભુનું હૃદય વધુ દ્રવિત થઈ ગયું. ભલે તેઓ મને ભૂલી ગયા હોય, પણ છે તો મારા જ. હું તેમને કેવી રીતે ભૂલી જાઉં? જ્યારે પ્રભુને પણ લાગ્યું કે હવે જીવ ખરેખર એમને ભૂલી ગયા છે, ત્યારે અત્યંત ભારે હૈયે તેમણે વિચાર્યું, કદાચ હવે મારે પણ તેમને ભૂલી જવું જોઈએ. ત્યારે આ બધું જોઈને શ્રી યમુનાજીથી સહન ન થયું. પ્રભુ, જો જીવ આપને ભૂલી ગયા હોય, તો પણ જ્યાં સુધી આપ તેમને યાદ કરો છો, ત્યાં સુધી તેમનું કલ્યાણ શક્ય છે. પણ જો આપ પણ તેમને ભૂલી જશો, તો ડૂબતા એ જીવોને બચાવશે કોણ? જો આપના જીવોને આપની પાસે લાવવા હોય, તો આપે સ્વયં ભૂતળ પર પધારવું પડશે. પછી પ્રભુએ શ્રી રાધાજી તરફ જોયું. સ્વામિનીજી, મારું સુખ શેમાં છે? મારી સેવા કેવી રીતે થાય છે? એ આપથી વધુ કોઈ જાણતું નથી. એટલે જ્યારે હું શ્રીનાથજી સ્વરૂપે ભૂતળ પર પધારું, ત્યારે આપ શ્રી વલ્લભ સ્વરૂપે પધારજો. જો આપ ભૂતળ પર પધારી રહ્યા છો, તો આપના પ્રિય જીવોને ફરી ભેગા કરવા અને આપના લીલા પરિકરોને તૈયાર કરવા મારે પહેલા પધારવું પડશે. જો તે દિવસે શ્રી યમુનાજીએ પ્રભુને રોક્યા ના હોત, તો આપણા જેવા વિખૂટા પડેલા જીવોનું શું થાત? ધન્ય છે શ્રી યમુના મહારાણીને. પુષ્ટિ માર્ગના આ દિવ્ય સિદ્ધાંતની વાર્તા જો તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય, તો કોમેન્ટમાં શ્રી યમુના મૈયા જરૂર લખજો. આ દિવ્ય સુખ અન્ય વૈષ્ણવો સુધી પહોંચાડવા માટે આ વિડિયો જરૂર શેર કરજો અને પુષ્ટિ સ્ટોરીઝને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવી જ ભાવવાહી વાર્તાઓ તમારા સુધી સૌથી પહેલા પહોંચે. બોલો શ્રી શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય.